जय सच्चिदानंद। जय सच्चिदानंद। मेरे को आत्मा के बारे में पूछना है। जैसे अभी तो दादा भगवान का ज्ञान मिला है, अक्रम ज्ञान मिला है और कृपा से मिला है, आत्म ज्ञान मिला है। ये बहुत खुशी होती है। लेकिन स्पष्ट वेदना तक पहुंचने तक कुछ टर्म्स एंड कंडीशन होती है। हालांकि दादा भगवान के ज्ञान में सुना है कि सेपरेशन भाव होना चाहिए, और अगर प्रार्थना तो वो सुपस्थ वेदना में काफी है। या जो विषय अष्टावक्र गीता में बोलते हैं, पांचों ही विषय जहर की तरह लगे, तो जहर की तरह नहीं लगता है। तो आई वांट टू नो कि सुपस्थ वेदना के लिए विषय जय लगना चाहिए तो ही हम सुपस्थ वेदना आ जाएगी आत्मा की, या सेपरेशन भाव और दादा भगवान से प्रार्थना की सुपस्थ वेदना का वो काफी है। हमारे लिए क्या मार्गदर्शन कराइए कि सुपस्थ वेदना तक कैसे पहुंचा जाता है, कौन सी टर्म्स एंड कंडीशन है? हिंदी में जवाब दूं कि गुजराती में दूं? नहीं, गुजराती में देंगे चलेगा। गुजराती में आपू चालशे? ચાલશે। ક્રમ માર્ગમાં બહારથી ચોખ્ખું કરતા કરતા અંદર જવાનો માર્ગ હતો, એટલે એમાં આવું બધું શીખવાડવું પડે કે વિષયો ઝેર જેવા લાગવા જોઈએ, પાંચ ઇન્દ્રિયોને રોકી રાખવું જોઈએ અને ભાવતું ભાણું બીજાને આપી દેવું જોઈએ, કારણ કે નહીં તો એની વૃત્તિઓને બહારથી અંદર લાવે કેવી રીતે. પરંતુ એ માર્ગ તે વખતે પણ બહુ કષ્ટદાયક હતો અને આજે તો થાય એવો જ નથી. હું દાખલો ઘણીવાર મને સૂझे કે બાળકના હાથમાં ચોકલેટ હોય, આજે ઘણું પટાઈએ ને કયો બાળક ચોકલેટ આપી દેશે, પણ એને કિટકેટ આપીએ તો પેલી ચોકલેટ ફેંકી દે ને કિટકેટ લઈ લેશે. કેમ? તો કે એને ખબર છે કે આમાં ચડિયાતું સુખ છે. એટલે દાદા ભગવાને બહુ અદ્ભુત પ્રયોગ આપ્યો કે ચિત્ત હંમેશા સુખની શોધમાં છે. આ વિષયો એ શું છે? પાંચ વિષયો કે પાંચ ઇન્દ્રિયોના વિષયો, તો કે ચિત્તની જે સુખની માન્યતા છે એટલે ચિત્ત ત્યાં જાય છે અને આપણી જૂની માન્યતાથી ચારિત્ર મોહ ઉભો રહ્યો. પણ દાદા ભગવાને એને કશાને હાથ લગાડ્યો નથી. દાદા કહે છે અમે ઝાડના ડાળી પાંદડા ડાખડા કશાને અડીએ નહીં, અમે તો ધોરી મૂળમાં દવા મૂકી દઈએ. એટલે એમણે શુદ્ધાત્મા આપણો ખુલ્લો કરી આપ્યો અને શુદ્ધાત્માનો આનંદ ચિત્તને ચખાયો, એટલે બાકીના વિષયો આપમેળે મોડા પડી ગયા. બધા મહાત્માને અનુભવ છે કે વિષયો મોડા પડવા માંડ્યા. દાદા દાખલો બી આપતા હતા કે આપણે ચા પીતા હોઈએ અને પછી કોઈ જલેબી ખવડાવે કે પેંડો ખવડાવે તો પછી એની એ ચા મોડી લાગે. એને ચાને ભાડવાની જરૂર નથી કે આમ છે ને તેમ છે. એટલે દાદાએ આપણને મૂળભૂત વસ્તુ આપી દીધી કે હું શુદ્ધાત્મા છું, અને શીખવાડી દીધું કે હવે આ પાંચ વાક્યના આધારે ચાલ્યા જાઓ. આ રિલેટિવ છે ચંદ્રાબેનનું બધું, ચંદ્રાબેનની વૃત્તિ ને વિષય ને બધું અંદર ખંખોરશો નહીં. આખી દુકાન જ રિલેટિવ કરી નાખી. દાદા કે આ દુકાનમાંથી 100 વસ્તુને ક્યારે ખાલી કરી લઈએ, એના કરતા આપણે દુકાન ખાલી કરીને નીકળી ગયા કે નોય દુકાન મારી ફોર સેલ, હવે નિકાલી માલ વ્યવસ્થિત નિકાલ કરી લેશે. એટલે આપણા માટે આવું કશું રહ્યું નથી. ચંદ્રાબેન, હું વિષયોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની પર વસ્તુમાં સુખની માન્યતા કરાવનાર, ચારિત્ર મોહનીયથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. પર વસ્તુમાં સુખની માન્યતા કરાવનાર, ચારિત્ર મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. હવે 5 વાર અનંત સુખનું ધામ છું બોલી એટલે બાકીનું બધું રિલેટિવ ચારિત્ર મોહની બધી મોડી થઈ જાય. એટલે આપણા માટે મૂળભૂત વસ્તુ આ છે કે મૂળ વસ્તુ આપી છે દાદાએ શુદ્ધાત્મા, એનો આનંદ ચખાડ્યો છે. વૃત્તિ આપમેળે રાજચંદ્ર ભગવાને કહ્યું કે વૃત્તિ વહે નિજ ભાવ જો પરમાર્થે સંકિત. વૃત્તિ બહાર ભટકતી વૃત્તિ પોતાના સ્વભાવમાં પાછી આવવા માંડી, તેનું નામ જ પરમાર્થ સંકિત. એને આપણને મહાત્માઓને તે થઈ રહેલું છે, અનુભવમાં આવ્યું છે, થયું છે. માટે હવે બીજું દખલ કર્યા સિવાય મન વચન કાયથી જુદો હું શુદ્ધાત્મા છું માં બેસવું, બાકીનું ચંદ્રાબેન રિલેટિવ, હું રિયલ, એ બધું રાખવું. અને પછી પ્રજ્ઞાના પ્રકાશમાં ચંદ્રાબેનનો જે ચારિત્રમો હશે તે પ્રજ્ઞા એને જોશે અને ધીમે ધીમે મોડો પડતો જશે, નહીં તો પડી જ રહ્યો છે. એટલે આપણા માટે આક્રમ માર્ગ એટલે બહારનો ઉકરડો ખસેડ્યા વગર આપણને ભગવાન બનાવી દીધા. હવે ઉકરડો એની મેળે બરફની જેમ ધીમે ધીમે ઓગળી જશે, એટલે કે માલ નિર્જરી જશે. અને એ થાય તોય આપણે એમાં લપેટાવું નહીં કે એનાથી જુદો હું તો શુદ્ધ જ હતો, શુદ્ધ જ છું
અને શુદ્ધ જ રહેવાનો છું, એનાથી તદ્દન નોખો જ છું. એટલે આપણે શુદ્ધાત્માની પ્રતીતિ લક્ષ અનુભવ, દરેક પ્રસંગમાં શક્ય ત્યાં સુધી 5 આજ્ઞાનો ઉપયોગ કરીને છૂટા રહેવું, અને પછી એના પ્રકાશમાં ચંદ્રાબેનનું શુદ્ધિકરણ થયા કરશે. એ નિર્જરતો માલ છે, ચારિત્ર મોહ છે, અને પ્રજ્ઞાના પ્રકાશમાં બહુ ઝડપથી શુદ્ધિકરણ પામે એવો છે. એ આપણો પ્રયોગ, એ અદ્ભુત પ્રયોગ છે, લિફ્ટ માર્ગ છે, કૃપાથી આપણને પ્રાપ્ત થયેલો 10 લાખ વર્ષે પ્રાપ્ત થતો અદ્ભુત માર્ગ છે. માટે ક્રમ માર્ગની જે રીતો છે એની જોડે એને કમ્પેરિઝન કરશો નહીં. એ જુદો માર્ગ છે. એ વખતે તો બહારથી બધું છોડતા છોડતા ચોખ્ખું કરતા કરતા જાય ત્યારે ઠેઠ કંઈક છેલ્લે શુદ્ધાત્માના સુખનો અનુભવ થાય ને, અને તે પાછો કોઈ જ્ઞાની કે તીર્થંકર મળે ત્યારે આપણને પ્રાપ્ત છે. માટે આપણી રીત આવી છે. બરોબર છે ચંદ્રબેન? हाँ, रिसेंटली पर सत्संग में ही सुना कि अगर बाहर का सुख लेते हैं तो आत्मा का सुख फील नहीं कर सकते हैं. હા, બિલકુલ સહી. હા, એ વાત સાચી છે. હવે આત્માના સુખના 2 ભાગ છે. એક નિરાકુળતા આપણને કૃપાથી પ્રાપ્ત છે, એટલે આકુળતા વ્યાકુળતામાંથી બધા આત્મા છૂટી ગયા છે. અંદર એવી શાંતિ વર્તે છે કે અંદર બળતરા થતી નથી, એટલે કે સંસારી દુઃખનો અભાવ વર્તી રહ્યો છે. નિરાકુળતા વર્તે છે, કૃપાનું પરિણામ છે. હવે બહારનું ચારિત્ર મોહ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આત્માના પરમાનંદનો, એટલે કે આત્માના સુખનો સદભાવ થતો જશે. સેકન્ડ સ્ટેપ છે. એટલે આપણી વાત જે સત્સંગમાં સાંભળી તે કઈ અપેક્ષાની વાત છે? તો કે મારું ચિત્ત જ્યાં સુધી ચારિત્ર મોહનીયમાં હજી પણ ખેંચાય છે એટલો સમય શુદ્ધાત્માના સુખનો આનંદ થોડોક ઓછો થાય છે, જતો રહેતો નથી. પાછું થોડા સમય પછી દરેક મહાત્મા શુદ્ધાત્મામાં આવી જ જાય છે. પેલાના પ્રતિક્રમણ પણ કરે છે કે આ ચારિત્ર મોહ જોડે હું ખેંચાયો તે બરોબર નથી, દાદા મને શક્તિ આપો, અને પાછો શુદ્ધાત્મામાં આવી જ જાય છે. કારણ કે જો વધુ પડતો એ ચારિત્ર મોહની જોડે ફરે, શુદ્ધાત્માની બહાર રહે, તો તરત એને ખ્યાલ આવે કે મારો આનંદ ઓછો થઈ गयो, ભાર વધી ગયો, એટલે પાછો આવતો જ રહે. चारित्र मोह में दिखता है कि अभी भी मतलब खत्म भी हो रहा है और अभी भी जाता है. तो वहां पे प्रार्थना दादा भगवान से शक्तियां और प्रार्थना मांगते हैं कि दादा भगवान सुस्पष्ट वेदना हमको देने की शक्ति देना, सब आत्मा की स्पष्ट वेदना है. पर ये नहीं होता कि सिर्फ स्पष्ट वेदना हो और ये बाहर का कुछ नहीं चाहिए, ऐसा नहीं. ये 2 धारा चल रही है. हाँ. चारित्र मोहनीय की जो धारा है वो बाहर पहले के जो ग्रंथियां है तो चित्त को बाहर ले जाती है, प्रकृति को रुचि करवाती है. हाँ. साथ साथ में प्रज्ञा बोलती है कि भाई हमें ये नहीं, मैं तो शुद्धात्मा हूँ, मैं तो अनंत सुख का धाम हूँ, मैं तो निरालम हूँ. अगर दोनों साथ में चलता है और हम इतने पक्के हुए नहीं हैं. हाँ. कि हम उद्गल के रसों या चारित्र मोहनीय से निरंतर स्पष्ट जुदापन रख सके. हम थोड़ा वहां भी जाते हैं, थोड़ा यहाँ भी आते हैं, थोड़ा वहां भी जाते हैं, थोड़ा यहाँ भी आते हैं. तो हम इसलिए थोड़े कच्चे पक्के हैं. इसलिए आपकी बात है कि हम कोई मैरिज में चले गए, अभी तो मैरिज में लोग 50 प्रकार के आइटम रखते हैं. तो लोग, महात्मा लोगों को भी मैं देखता रहता हूँ और शैलेश को भी देखता हूँ कि 15-20 मिनट तो चक्कर लगाते हैं कहाँ कहाँ से क्या क्या लेना है. उस समय शुद्धात्मा थोड़ा समय बाजू रखते हैं, प्रतीति के रूप में रहता है. लक्ष्य और अनुभव तो बाद में बात गई. फिर थाली लेते हैं, फिर खाते हैं, आधा पौन घंटा बस मजा कर ली. उस समय शुद्धात्मा का सुख आप जो बोला वो होता है. ये तो एक स्थूल एग्जाम्पल दिया, ऐसे तो कई एग्जाम्पल है. किसी को लक्ष्मी का आनंद आता है, किसी को संबंधों का आनंद आता है, किसी को मान मिलता है तो आनंद आता है, किसी को विषय. तो काफी रस है चारित्र मोहनीय के. रास्ता एक ही है, अवकाश के समय में दादाजी को प्रार्थना करके बैठना कि हे दादा भगवान, ये शैलेश की फाइल एक में जो जो चारित्र मोहनी अभी अभी भरी निकाल हो रही है, दिखती है, जहां में मेरा शुद्ध उपयोग, शुद्धात्मा स्वभाव चूक जाता हूँ, देखने जानने की शक्ति दीजिए. तो चारित्र मोहनी कम भी होगी और मैं उसमें तन्मय होते हुए रुक जाऊंगा और मेरा शुद्धात्मा का सुख बढ़ेगा. तो ये प्रयोग तो अपने लिए छोड़ा है ना दादाजी ने. दादाजी ने जो करना था वो कर दिया. अभी आप हमें और आपको बोला है कि आप प्रयोग में से गुजरिए, अनुभव करिए और अनुभव से पक्के होइए. हाँ हाँ,
ये प्रयोग बहुत अच्छा लगता है। नहीं तो पहले तो जब ये आत्मा सुनते थे सिर्फ रोते रहते थे कि आत्मा बोलते तो है, अनुभव तो होता ही नहीं। मोमेंट दादा ने रिलेटिव और रियल पहले ही दिन पक्का कर 80% तो रोना खत्म हो गया कि अरे आत्मा इतना, यानी क्योंकि बॉडीज के लेवल पे समझ नहीं पाते थे ना कि आत्मा क्या होती है। तो अभी तो बहुत अच्छा लगता है, लेकिन स्पष्ट वेदना के लिए अभी भी थोड़ा स्पष्ट लगता है कि वेदन, रहना स्पष्ट चाहिए। स्पष्ट वेदन तो ये अवतार में अस्पष्ट वेदन से ही अच्छा पुरुषार्थ करके जाए तो बहुत हो गया। स्पष्ट वेदन तो दादाजी का स्टेशन है, मगर वो छोड़िए। अभी अच्छा जो है उसमें ही हम शुद्धिकरण का अपना काम जितना भी पूरा कर ले तो हाँ। बहुत काम हो जाएगा। और स्पष्ट वेदन तो परिणाम है, वो ओके। लक्ष्य नहीं है, वो परिणाम है। हाँ, लक्ष्य है मगर परिणाम स्वरूप से आएगा। किस ओके। चीज के परिणाम से आएगा? तो जितना मैं 5 आज्ञा से वेद ज्ञान से रह सकूंगा, जितना ये शैलेश की प्रकृति का शुद्धिकरण दोषों का देख देख के शुद्धिकरण हो जाएगा, चारित्र मोह जब क्षीण होगा तब जाके स्पष्ट वेदन का स्टेशन आएगा। हाँ। दादाजी क्षीण मोह की स्थिति में थे, ओके। चारित्र मोह भी उनका खत्म हो चुका था, या। इसलिए वो कह सके कि पूरे वर्ल्ड में सभी जगह घूमे मगर हमारा चित्त कहीं पर भी 1 सेकंड या 1 मिनट भी लिपटा नहीं, वहां पर चिपका नहीं। सो ऐसा चारित्र मोह उनका खत्म हुआ था कि जो चित्त को रोक न सके, खींच न सके। कोई भी वस्तु उनके चित्त को खींच ना सकी। हम्म। हाँ। हमारा तो बहुत 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 ही पीछे है। तो जैसे बोलते हैं ना हमारा हमारा मैंने किसका? मतलब फाइल नंबर 1 का, तो जैसे आप कौन बोलते है? हैं आप कौन है? शुद्ध आत्मा। हाँ, तो हमारा नहीं बोलने का, ये चंद्राबेन का यार शैलेश भाई का ऐसा है, और मैं तो उससे भिन्न ऐसा शुद्धात्मा हूँ, साथ साथ में बोलने का। हाँ। वो बोलते ना जैसे बिल्ली एकदम शांत करके बैठती, आंखें बंद करके, चूहा सामने एकदम जम मार देती है, वैसे ही ज्ञाता जैसा हमारा ऐसे होता है। जब तक संजोग नहीं आते, अट्रैक्शन नहीं आते कुछ ही, तब तक तो आज्ञा में रहते हैं, पर संजोग आता है तो अ, उखड़ जाता है हमारा ज्ञान। तो नहीं बहुत। नहीं नहीं, उखड़ नहीं जाता है। वो तो बादल आए तो सूरज चला नहीं जाता है। राइट बादल राइट। आता है तो थोड़ा समय ऐसा लगता है कि सूरज का प्रकाश कहाँ गया। सूरज तो ऐसा ही है, वो अवस्था आई और गई, और आपको लगा कि नहीं चला गया, चला नहीं गया है, वो हाँ है वहां पर, मगर उसको शुद्धिकरण का जरूरत है, इतना ही है। चला जाए तो वो सूरज किसे बोलेंगे? यदि चला जाता है तो दादाजी का दिया हुआ आत्मा नहीं है। चला नहीं जाता है, उसके पर कुछ समय के लिए ऐसा लगता है जैसे चारित्र मोहनी के बादल छाए। राइट राइट। और यदि वहां शुद्धात्मा नहीं होता तो हमें और आपको मालूम भी नहीं चलता कि यहाँ हम चूक गए हैं या चूकना नहीं चाहिए। वो कौन राइट दिखाता है? राइट। अभी ज्ञान की बात। हाँ, ज्ञान वही की तो बात, हाँ, ज्ञान के बाद की अभी की बात कर रहा हूँ पता कि चला। सभी महात्माओं को आपने जैसे बोला ना कि संजोग आता है तो आज्ञा चली जाती है, सब चला जाता, नहीं चला जाता है। हाँ हाँ। हाँ, पर एक और भी आश्चर्य लगता है कि इतना पावरफुल आत्मा होते हुए भी, इतना सूरज की तरह आत्मा होते हुए भी, इतना बादल जो जन्मों तक, कितने जन्मों तक उसको उसके बादल के कारण आत्मा को भी यानी जन्म लेना पड़ता है, इतना इतना पावरफुल। तो ऐसे कैसे, यानी इतनी पावरफुल होते हुए भी प्रत्यक्ष हम प्लीज नोट, आत्मा को भी जन्म लेना पड़ता है। हाँ आत्मा जाना पड़ता है ना उसके साथ, यानी ना, वो प्रतिष्ठित आत्मा, बिलीफ आत्मा, अज्ञान आत्मा और व्यवहार आत्मा की बात है। मूल आत्मा तो अलग ही है। और आपने जो जो भी बताया, जब तक मेरे से तार ही नहीं जुड़ा था, मैं खुद को पहचानता ही नहीं था कि मैं कौन हूँ, हाँ शुद्धात्मा हूँ, हाँ तो हाँ अज्ञान दशा में तो वही हाल होगा ना। हाँ। राइट राइट कोई राइट बात राइट। नहीं। हाँ हाँ। ललिता जी ने भी हाथ उठाया है, उर्वा जी ने, थैंक यू काफी ठीक वेरी है, लोगों ने। मच। चंद्रा बहन ठीक है। थैंक यू वेरी मच हाँ, बहुत। जय सचिदानंद। जैसे ललिता बहन।